नमो लोये सौर्यन्तानं नमो लोये सौर्यदानं नमो लोये सौभागिर्यानं नमो लोये सौज्यायानं नमो लोये सौत्रिकावती सावनं ओंकारमिन्दु संयुक्त नित्यं जयन्ति योगिनः कामदमोक्षदं च ओंकाराय नमो नमः मङ्गलं भगवान् यो मङ्गलं गौतमोनि मङ्गलं कुन्कुण्डार्यो विजेन्द्रमोसुमङ्गलं नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते स्वभावाय भवाय सर्वाः विभाव निदाताय। स्वानुभूति दर्शन પ્રશમ મૂર્તિ પૂજ્ય બહેન શ્રી ચંપાબેનની સ્વાનુભૂતિ માર્ગ પ્રકાશક તત્વ ચર્ચા એટલે સ્વાનુભૂતિ દર્શન એનું સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. સ્વાનુભૂતિ દર્શનના સ્વાધ્યાયમાં આપણે 165માં પ્રશ્ન સુધી સ્વાધ્યાય કર્યો છે. હવે આજે આગળ લઈએ છીએ. પુસ્તકમાં પાના નંબર 117 165માં પ્રશ્નના સમાધાન પછીથી આગળ પ્રશ્ન છે. નાયક જ્ઞાન લક્ષણથી જણાય છે. નાયક જ્ઞાન લક્ષણથી જણાય છે, પણ બીજા લક્ષણ તેને ક્યારે પ્રમાણ રૂપે ખ્યાલમાં આવે? બીજા લક્ષણ તેને ક્યારે પ્રમાણ રૂપે ખ્યાલમાં આવે? એનો ઉત્તર આપ્યો છે કે હું જ્ઞાન લક્ષણથી લક્ષિત એક જ્ઞાયક તત્વ છું. અહીંયા કહ્યું ને કે જ્ઞાયક જ્ઞાન લક્ષણથી જણાય છે, એ તો વાત બરાબર છે, પણ અહીંયા પૂછે છે કે પણ કે બીજા લક્ષણ પણ છે ને, તો કહે છે કે બીજા લક્ષણ તેને ક્યારે પ્રમાણ રૂપે ખ્યાલમાં આવે? હવે બેનશ્રી એનો ઉત્તર આપતા કહે છે કે હું જ્ઞાન લક્ષણથી લક્ષિત એક જ્ઞાયક તત્વ છું. જે તત્વ હોય તે પૂર્ણ જ હોય, તે તત્વ કાંઈ અધૂરું ન હોય. આ રીતે હું પરિપૂર્ણ છું એમ કહેતા બધું ભેગું સમાઈ જાય છે. જે સુખને પોતે ઈચ્છી રહ્યો છે તે સુખ બહારથી નથી આવતું. હું સુખ સ્વરૂપ છું, હું શાંતિ સ્વરૂપ છું. આ વિકલ્પ છે તે બધી આકુળતા છે. હું નિર્વિકલ્પ તત્વ છું. શાસ્ત્રમાં કહ્યું માટે નહીં, પણ હું પોતે નિર્વિકલ્પ તત્વ જ છું. આનંદ ગુણ દેખાતો નથી, છતાં પણ મારામાં આનંદ ગુણ છે તે અમુક રીતે નક્કી થાય છે. જ્યારે જ્ઞાન લક્ષણ એવું છે કે તેને ખ્યાલમાં આવી શકે છે, માટે આત્માને જ્ઞાનથી જાણવો તેમ કહેવામાં આવે છે. પણ વાસ્તવમાં શું છે? જ્ઞાનથી આત્માને જાણે છે ત્યારે એ અનંત ગુણ અંદરમાં જે છે, એનું ભવન જે છે, એ એને અનુભવમાં આવે છે અને એને ખ્યાલ આવે છે કે પોતે અનંત ગુણનો પિંડ છે. સર્વ ગુણનો અંશ એને એમાં પ્રગટ થઈ જાય છે. એટલે બીજા બધા જે છે એ ગુણો ને જાણવા વાળું પણ જ્ઞાન જ છે. એટલે કહે છે કે જ્યારે જ્ઞાન લક્ષણ એવું છે કે તેને ખ્યાલમાં આવી શકે છે, માટે આત્માને જ્ઞાનથી જાણવો તેમ કહેવામાં આવે છે. પણ છે તો બધું સાથે. હું આકુળતા વગરનો નિરાકુળ છું એમ એને ખ્યાલ આવી શકે છે, પણ હું આનંદ લક્ષણ છું તેમાં તેને આનંદ દેખાય નહીં, તો પણ અમુક જાતના યથાર્થ પ્રમાણથી જાણી શકે છે. પેલા એમ પૂછ્યું ને, પ્રમાણની વાત કરી છે ને કે બીજા લક્ષણ તેને ક્યારે પ્રમાણ રૂપે ખ્યાલમાં આવે એમ કહ્યું છે. આનંદની અનુભૂતિ તો થાય છે. પ્રમાણથી તારે બીજું શું કરવાનું? જયારે અનુભવમાં આવ્યો એટલે પ્રમાણ જ છે ને. હું આકુળતા વગરનો નિરાકુળ છું એમ એને ખ્યાલ આવી શકે છે, કેમ કે અનુભૂતિ વખતે કોઈ આકુળતા છે જ નહીં. પણ હું આનંદ લક્ષણ છું તેમાં તેને આનંદ દેખાય નહીં, તો પણ અમુક જાતના યથાર્થ પ્રમાણથી જાણી શકે છે.
સાચા જ્ઞાનથી નક્કી કરી શકે છે, પરંતુ જ્ઞાન લક્ષણ એવું છે કે તેના અનુભવમાં આવે છે. એના અનુભવમાં એટલે કે સ્વાનુભૂતિના અનુભવમાં એમ નહીં, પણ જ્ઞાન લક્ષણથી જાણી શકે છે. તેના અનુભવમાં એટલે કે સ્વાનુભૂતિના અનુભવમાં એમ નહીં, પણ જ્ઞાન લક્ષણથી જાણી શકે છે, એમ એને ખ્યાલ આવે છે. અને શરૂઆતમાં એ વાત કરી દીધી કે બધું સાથે છે, સુખ પણ છે, બહારથી કઈ સુખ આવતું નથી, આનંદ ગુણ દેખાતો નથી, પણ આનંદ પણ છે. અને એ બધું એને ખ્યાલમાં આવે છે, એ જ્ઞાન દ્વારા ખ્યાલમાં આવે છે. 166માં પ્રશ્નનું સમાધાન આપ્યું. એ પછી પ્રશ્ન છે કે આત્મા બીજાને જાણે છે માટે જ્ઞાયક છે કે સ્વયં જ્ઞાયક છે? બીજાને ન જાણે તો શું વાંધો છે? એમે સિદ્ધ ભગવાન ક્યાં બીજાને જાણવા જાય છે? ઉપયોગ ક્યાં છે? પરને જાણવામાં ઉપયોગ હોતો જ નથી. સ્વને જાણવું એ જ સાચું જ્ઞાયકપણું છે. અને પરને જાણવું તો પર તો જણાઈ જાય છે, પર તો જણાઈ જાય છે. જ્યારે સ્વને જાણવાનો એનો એવો પુરુષાર્થ કરે છે, ત્યારે પર તો ખરેખર એને જણાઈ જાય છે. પણ અનાદિથી આ જીવને ઊંધું બેસી ગયું છે. એને એમ થઈ ગયું છે કે આ બહારમાં બીજું બધું છે એને હું જાણી શકું, જાણવાનો પ્રયત્ન કરું તો જાણી શકું. એને એમ થઈ ગયું છે સ્વ તો મારું છે જ, પણ આ બીજું બધું મારે જાણવું પડે, જાણું તો જ મને જણાય. જગત આખાને હું જાણું, બધી ભૂગોળને જાણું, ઇતિહાસને જાણું, બધાને જાણું. આ ઊંધી માન્યતા છે. વાસ્તવમાં એમ નથી. જ્ઞાનનો સ્વભાવ એવો છે કે જ્ઞેય માત્રને જાણે એટલે પર જ્ઞેયો તો જ્ઞાન રૂપી અરીસામાં ઝળકે છે, અને સ્વજ્ઞેય પોતાનું અજ્ઞેય એને એને ક્યારેય જાણી નથી. એટલે એને જાણવાનો જીવ પુરુષાર્થ કરે અને આત્માને જાણે છે, તો બીજું બધું પર જ્ઞેય જે છે એ એને જણાઈ જાય છે. સર્વજ્ઞ પરમાત્મા પરને જાણવાનો પુરુષાર્થ નથી કરતા, પણ એ નિર્મળ છે જ્ઞાન, એટલે 3 કાળના જ્ઞેયો જણાઈ જાય છે. આ વાત જો બરાબર સમજાઈ હોય તો આ પ્રશ્ન થાય નહીં. આત્મા બીજાને જાણે છે માટે જ્ઞાયક છે કે સ્વયં જ્ઞાયક છે? એનાથી સમાધાન આપતા કહે છે કે શાસ્ત્રમાં આવે છે ને કે હું દેખનારો છું, દેખતાને જ દેખું છું, દેખતા દ્વારા દેખું છું, સ્વયં દેખનારો જાણનારો છું, બીજાને દેખનારો છું તેમ નહીં. હું સ્વયં દેખનારો છું. હું દેખનાર જાણનાર સ્વભાવથી ભરપૂર છું. અગ્નિ બીજાને ઉષ્ણ કરે માટે ઉષ્ણ છે તેમ નહીં, સ્વયં ઉષ્ણતાથી ભરેલી અગ્નિ છે. બરફ પોતે સ્વયં ઠંડો છે, બીજાને ઠંડો કરે માટે બરફ ઠંડો એમ નહીં. બરફનો સ્વભાવ સ્વયં ઠંડો જ છે. આ ઉદાહરણો આપે અને હવે કહે છે કે તેમ બીજાને હું દેખું જાણું માટે હું જાણનાર એમ નહીં. હું સ્વયં દેખનારો જાણનારો છું. હું અનંત શક્તિથી ભરપૂર જાણનારો છું. વસ્તુ સ્વતઃ સિદ્ધ અનાદિ અનંત છે, તેને કોઈએ બનાવી નથી, તે સ્વયં છે. જેમ જળ પદાર્થ સ્વયં છે, તેમ હું ચૈતન્ય સ્વયં સિદ્ધ વસ્તુ જાણનારો છું. તે જાણનારામાં બીજા અનંતા ગુણ ભરેલા છે. તે જાણનાર એવો છે કે અનંતતાથી સ્વયં ભરેલો છે. તે સ્વયં જાણનારને જાણી લેવું. બીજાને જાણે દેખે માટે જાણનારો અને દેખનારો તેમ નહીં. સ્વયં જાણનારો દેખનારો છે, અને એ સ્વને જાણે છે, પોતાને જાણે છે, દેખે છે. જાણનાર છે ને છે. અનુભૂતિ નથી થઈ એટલે સ્વને જાણે છે કે નથી જાણતો એવી આશંકા કે શંકાઓ કરવી નહીં. જાણનાર છે તો જાણે જ છે.
લક્ષ નથી ગયું ને, સ્વ તરફ લક્ષ જાય તો સ્વ જાણાય ને. અને સ્વને જાણનારો છે, પરને ન જાણે, પરનું લક્ષ ન કરે અને સ્વમાં જ સ્થિર રહે તો એ જાણનાર જ છે. એનો જ્ઞાન સ્વભાવ, જ્ઞાન સ્વભાવ તો ત્રિકાળ છે. જ્ઞાન સ્વભાવનો ઉઘાડ ઓછો હોય વધતો હોય ત્યારે પણ એ તો જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા જ છે. વિરોધમાં હતો ત્યારે એને જ્ઞાનનો ઉઘાડ નહોતો, અતિ અલ્પ, અક્ષરના અનંતમાં ભાગે એટલો જ ઉઘાડ. એ તો ઉઘાડ એટલો ઓછો હતો, પણ તેથી કઈ એનો જ્ઞાન સ્વભાવ વિનાનો હતો એવું તો હતું નહીં. એટલે જ્ઞાન સ્વભાવ છે એટલે જાણનારો છે, દેખનારો છે, ચેતન ભગવાન આત્મા છે. પર જ્ઞેયો જાણે એટલે જાણે, એ જ્ઞાન કરે છે એવો કોઈ અર્થ થતો નથી. સિદ્ધ પરમાત્મા પોતાના સ્વભાવમાં સ્થિર છે, એમને ક્યાં પરનું જાણવું વગેરે છે. એટલે નાયક તો પોતે છે. તો એ રીતે આ 167માં પ્રશ્નનું સમાધાન થયું. એ પછી 168મો પ્રશ્ન છે, હું સ્વયં નાયક છું એવો અભ્યાસ જેમ જેમ તેને ઊંડપથી વિશેષ થાય તેમ તેમ માર્ગ સહજપણે મળે. હું સ્વયં નાયક છું એવો અભ્યાસ જેમ જેમ તેને ઊંડાણથી વિશેષ થાય તેમ તેમ માર્ગ સહજપણે મળે. સમાધાન આપે છે કે હા, તેને અવકાશ છે. અંતરમાં અભ્યાસ કરે કે હું સ્વયં નાયક છું, તો એ હું સ્વયં નાયક છું એ મૂળ વાત. અને પછી એ સિવાય બીજું બધું જે છે એ બધું એ મારાથી જુદું છે. આ જે બધા ભાવો દેખાય છે તે હું નથી. હું સ્વયં નાયક બધાથી છૂટું તત્વ છું, નિરાળું તત્વ છું. હું સ્વયં નાયક બધાથી છૂટું તત્વ છું, નિરાળું તત્વ છું. તેમ વારંવાર અંતરથી અભ્યાસ કરે, પોતાના અસ્તિત્વની તેને મહિમા હોય અને એવી રીતે અંતરથી અભ્યાસ કરે તો માર્ગ સહજપણે પ્રાપ્ત થાય. પોતાના અસ્તિત્વની તેને મહિમા હોય, શૂન્યતા માત્ર નહીં, અર્થાત હું અનાદિ અનંત કિંમત વગરનું તત્વ છું એમ નહીં, કાંઈ નથી એમ નહીં, કોઈ શૂન્યપણું એમ નહીં, પણ અનંત શક્તિથી ભરપૂર એવું ચૈતન્ય અસ્તિત્વ તે હું છું. એવી મહિમા આવે અને પર પદાર્થની મહિમા છૂટી જાય. સ્વનો મહિમા આવે તો જ પરનો મહિમા છૂટે. પરનો મહિમા તો અનંત કાળથી આ જીવે ઘણો કર્યો છે, એને એમાં જ રોકાઈ રહ્યો છે. હું ચૈતન્ય છું એવા પોતાના ચૈતન્ય સ્વભાવનો મહિમા આવે અને પર પદાર્થનો મહિમા છૂટી જાય એટલે ધર્મની શરૂઆત થાય. એટલે પોતાનો મહિમા આવ્યો એટલે હવે એ તરફ વળવાનો ને વળવાનો. અને ખરેખર જોઈએ તો પોતાનો મહિમા, સાચો મહિમા તો સ્વાનુભૂતિ પછી જ હોય છે. પહેલા સ્વરૂપનો જે મહિમા કરે છે, પોતાના અસ્તિત્વને વિશે જે ચિંતન કરી અને નક્કી કરે છે કે હું કોણ છું, કેવો છું, એ નક્કી કરે છે, નિર્ણય કરે છે, અને પછી અનુભૂતિ થાય છે. અને એ થયા પછીથી પર પદાર્થના મહિમા પછી છૂટી જાય છે. વિકલ્પ છૂટી હું શૂન્ય થઈ જાઉં એમ નહીં, વિકલ્પ છૂટે છે, એમાં શૂન્યતા ક્યાં છે? વિકલ્પ તો મન કરે છે, અને વિકલ્પની સાથે રહેલો જે ભાવ છે તે આત્માનો ભાવ છે. પણ વિકલ્પ છૂટી જાય ત્યારે શું થાય? આત્માનો ભાવ અટકી જવાનો છે. વિકલ્પ ન કરે એટલે પછી ભાવ નથી.
છે કેવો ભાવ છે? જ્યાં લક્ષ છે એવો ભાવ છે, સ્વનું લક્ષ છે, વિકલ્પ નથી, તો સ્વભાવ એ થઈ જાય છે, પોતાને સ્વને અનુભવે છે. એટલે શૂન્યપણાનો તો કોઈ પ્રશ્ન જ નથી, કઈ શૂન્યપણું આવી જતું નથી. પેલી તો આ જ મોટી ભૂલ થાય છે કે વિકલ્પ ન હોય તો શૂન્યપણું આવી જાય, એવી કેટલાક લોકોની માન્યતા છે. અરે પ્રભુ, વિકલ્પ જે છે એ તો રખડાવનારા છે. વિકલ્પ વિના નિર્વિકલ્પ દશાની અંદર પોતે છે કે નથી, અને પોતે ચેતન છે કે જડ છે, તો પછી શૂન્યપણાનો પ્રશ્ન ક્યાં રહ્યો? પોતે ચેતન છે, પોતે ચેતન છે. વિકલ્પ વિના પણ પોતે જ્ઞાન આનંદ સ્વભાવી છે, સુખ શાંતિનો એનો સ્વભાવ છે, અને એ જ્ઞાન દર્શનની ચેતના દ્વારા એ એને અનુભવમાં આવે છે. એમાં વચ્ચે વિકલ્પની ક્યાં વાત આવી? વિકલ્પ વિના જ અનુભવમાં આવે છે. એટલે વિકલ્પ છૂટી હું શૂન્ય થઈ જાઉં એવી તો કોઈ વાત જ નથી. હું અનંત શક્તિઓથી ભરપૂર છું. હું અનંત શક્તિઓથી ભરપૂર છું. વિકલ્પ તે મારો સ્વભાવ નથી. નિર્વિકલ્પ તત્વ હું અનંતતાથી ભરપૂર છું. 168નું સમાધાન થયું. હવે એ પછી પ્રશ્ન છે 169મો. એમાં કહે છે કે જ્ઞાન જુદું અને રાગ જુદો તેમ ઓળખાય પછી તેને જ્ઞાન જુદું અને રાગ જુદો એમ વિકલ્પ કરવાની જરૂર પડે? જ્ઞાન જુદું અને રાગ જુદો તેમ ઓળખાય પછી તેને જ્ઞાન જુદું અને રાગ જુદો એમ વિકલ્પ કરવાની જરૂર પડે? જેને બરાબર ઓળખાયું હોય એટલે અનુભવ થયો હોય પછી એને કાંઈ વિકલ્પ કરવાની જરૂર પડે નહીં. જુદું કરવા માટે વિકલ્પ કરવાની જરૂર શું પડે? વિકલ્પ દ્વારા કાંઈ જુદું થાય છે? વિકલ્પ પોતે જ જુદો છે. તો વિકલ્પ પોતે જ જ્ઞાનથી જુદો છે. જ્ઞાન એટલે ભગવાન આત્મા એમ કહીએ તો એનાથી જુદો છે વિકલ્પ તો. શ્રી સમાધાન આપી છે કે જેને યથાર્થ ઓળખાણ થાય. શેની યથાર્થ ઓળખાણ થાય? જ્ઞાન અને રાગ બંને જુદા છે એમ યથાર્થ ઓળખાણ થાય. જેને યથાર્થ ઓળખાણ એવી ઓળખાણ થાય છે, અથવા તો એમ કે જેને યથાર્થ ઓળખાય છે, જે યથાર્થપણે ઓળખે છે, તેને જ્ઞાન જુદું અને રાગ જુદો એ સહજ થઈ જાય છે. જેને સહજ દશા હોય છે તેને જ્ઞાન જુદું અને રાગ જુદો એવી સહજ જ્ઞાતા ધારા વર્ત્યા કરે છે. જુદા તો કર્યા, જ્ઞાન જુદું અને રાગ જુદો, પણ પછી ધારા કઈ રહે છે? જ્ઞાતા ધારા વર્ત્યા કરે છે. જ્ઞાની ગરમીને જ્ઞાતા ધારા એટલે જ્ઞાન ધારા અને કર્મ ધારા બંને સાથે હોય છે. ઉપયોગ 12માં છે તો મિથ્યા દ્રષ્ટિને એકલી કર્મ ધારા છે અથવા તો કર્મ ફળ ધારા છે, પણ સમ્યક દ્રષ્ટિને સાથે જ્ઞાન ધારા હોય છે. ઉદય ધારા અને જ્ઞાન ધારા જુદી છે. સમય સમયે કર્મના ઉદયો આવે છે ને ઉદયના નિમિત્તે જે કંઈ પ્રસંગો સંયોગો જે કંઈ બને છે તો એનાથી જુદી એની જ્ઞાન ધારા ચાલે છે. કેમ કે ઉદય તો ઉદયમાં રહ્યા, જ્ઞાન એનો સ્વભાવ છે. ઉદયને પણ જાણવા વાળું તો જ્ઞાન છે ને. ઉદય ધારા અને જ્ઞાન ધારા જુદી છે. સ્વાનુભૂતિ થયા પછી વેદ જ્ઞાનની ધારા વર્તે તેમાં પુરુષાર્થ કરવાની જરૂર નથી કે આ બધું મારાથી જુદું છે, હું એનાથી જુદો છું, એવું પછી વેદ જ્ઞાન કરવાની જરૂર રહેતી નથી. એ જુદું જ છે, છૂટું જ છે. પછી એમાં વારે વારે એ બોલવાની કે કરવાની કઈ જરૂર નથી. પોતાને સહજ છૂટું જુદું જણાય જ છે. એટલે તેમાં સહજ ભેદ જ્ઞાન રહ્યા કરે છે. જે ઉદયો આવે અને હજી અસ્થિરતા છે, તેથી જે વિકલ્પો ઉભા થાય
તેની સાથે હું જ્ઞાયક છું એવી જ્ઞાતા ધારા સહજ રહે છે. વિકલ્પો છે તો વિકલ્પોથી જુદો હું જ્ઞાયક છું એવી જ્ઞાતા ધારા સહજ રહે છે. અસ્થિરતા છે એટલે કે સ્વરૂપમાં સ્થિરતા નથી થઈ. ભેદ જ્ઞાન તો સતત રહ્યા કરે છે, બધું જુદું છે તો પણ કે છે કે એ હજી એવી અસ્થિરતા છે, તેથી જે વિકલ્પો ઉભા થાય તેની સાથે હું જ્ઞાયક છું એવી જ્ઞાતા ધારા સહજ રહે છે. તેને સહજ રહે છે કે આ જુદું અને હું જુદો. જો કે પુરુષાર્થની મંદતાને કારણે એમાં અલ્પ જોડાય છે, વિકલ્પો સાથે જોડાય છે, અને ન જોડાય તો વિતરાગતા થાય. તેથી અલ્પ જોડાય છે, પણ જ્ઞાયકની તીવ્ર દ્રઢતા રહે છે કે હું જુદો છું, હું જ્ઞાયક છું, જ્ઞાયક હું આ બધાથી જુદો છું, હું ચૈતન્ય તત્વ છું. ચૈતન્ય તત્વ જુદું છે. આ તત્વ બીજું અન્ય તત્વ, ચૈતન્ય સિવાય જે બીજું તત્વ તે હું નથી. આ તો વિભાવ ભાવ છે. એવી ભેદ જ્ઞાનની સહજ ધારા વર્ત્યા જ કરે છે. વિકલ્પ કરવાની જરૂર પડતી નથી, પણ ભેદ જ્ઞાન રહ્યા જ કરે છે. ભેદ જ્ઞાન રહ્યા જ કરે છે. પછી જેમ જેમ દશા વધતી જાય અને મુનિ દશા આવે ત્યારે વધારે તીવ્રતા થતી જાય છે. જ્ઞાયકની ધારા અને દ્રવ્ય ઉપરની દ્રષ્ટિ બધું બળવાન થતું થતું મુનિ દશામાં તેની ઉગ્રતા થતી જાય છે. ઉદયધારા અને જ્ઞાનધારા, ઉદયધારા અને જ્ઞાનધારા જ્યાં સુધી વિતરાગતા પૂર્ણ ન થાય અને કેવળ જ્ઞાન ન થાય ત્યાં સુધી રહ્યા કરે છે. બંને ધારા રહે છે. ઉદયધારા એટલે ઉદય આવ્યા છે એનું લક્ષ થાય છે. મુનિને પણ સાતમા ગુણ સ્થાને નિર્વિકલ્પ ધ્યાનમાં છે, બહાર આવે છે ત્યારે દ્રષ્ટિ તો સ્વરૂપ તરફ રહે છે, પણ જે ઉદય છે તે ઉદય નું પણ લક્ષ છે, અને એવો ઉદય આવ્યો છે એટલે તો શાસ્ત્રની રચના થઈ જાય છે. એવો વિકલ્પ ઉઠે છે, શાસ્ત્રની રચના થઈ જાય. એટલે ઉદય ધારા અને જ્ઞાન ધારા જ્યાં સુધી વિતરાગતા પૂર્ણ ન થાય અને કેવળ જ્ઞાન ન થાય ત્યાં સુધી રહ્યા કરે છે. કેવળ જ્ઞાન થયા પછી માત્ર જ્ઞાન ધારામાં પોતે સ્થિર છે. ભેદ જ્ઞાનની ધારા સમ્યક દર્શનમાં અમુક પ્રકારે રહે છે, અને અંશે અંશે સ્વરૂપની લીનતા વધતી જાય તેમ તેમ ઉગ્રતા વધતી જાય છે. બધું જુદું છે એવી ભેદ જ્ઞાનની ધારા સમ્યક દર્શનમાં અમુક પ્રકારે રહે છે. બોલવું પડતું નથી, જુદું પાડવું પડતું નથી, પણ સહજ આ બધું જુદું છે એમ રહે છે. જેમ કે વર્તમાનમાં આપણને જો પુરુષ છે તો એમ છે કે હું પુરુષ છું, એ કઈ બોલવું પડે, યાદ કરવું પડે એવું નથી, ને સહજ રીતે જે પુરુષ છે એવું રહે છે. કે હું સ્ત્રી છું તો સ્ત્રી છું એવું રહે છે. યાદ કરવું નથી પડતું કે હું સ્ત્રી છું, વારે વારે કઈ બોલવાની જરૂર નથી પડતી. એટલે ભેદ જ્ઞાનનું પણ એવું છે. સમ્યક દર્શન થયા પછીથી બધું જુદું છે, જે કંઈ છે બધું જુદું છે એમ ભેદ જ્ઞાન પોતાથી બધું જુદું છે એમ ભેદ જ્ઞાનની ધારા સહજ રહે છે, અને અંશે અંશે સ્વરૂપની લીનતા વધતી જાય તેમ તેમ ઉગ્રતા વધતી જાય છે. ભેદ જ્ઞાનની ઉગ્રતા વધતી જાય છે એટલે ભેદ જ્ઞાનમાં તો બીજું બધું જુદું છે એટલી વાત છે, પણ પોતા તરફનું જે વલણ છે એ વધતું જાય છે, એમાં એકાગ્રતા વધતી જાય છે. એ 169માં પ્રશ્નનું સમાધાન થયું.
હવે એના પછીનો પ્રશ્ન છે 170મો. જ્ઞાનીને અસ્તિત્વની ખુમારી કેવી હોય? જ્ઞાનીને અસ્તિત્વની ખુમારી કેવી હોય? કોઈ વખત એમ થાય કે જ્ઞાનીને અસ્તિત્વની ખુમારી હોય એવી ખુમારી આપણે કાંઈક એમને એમ કરવા બેસીએ તો કઈ લાભ છે? કઈ લાભ નથી. તો એની ખુમારી જે છે એ તો આપણને જ્ઞાન થાય ત્યારે પોતાને સહજ થવાની જ છે. એમાં જ્ઞાનીની ખુમારી જાણ્યા પછીથી આપણને કઈ ખુમારી થવાની છે એવું નથી. તો આવો પ્રશ્ન એમણે કેમ કર્યો? એની ખુમારી જાણીને શું કરવું છે? ચર્ચા કરવાની છે કે અમને ખબર છે કે જ્ઞાનીની કેવી દશા હોય છે એમ. અરે પણ એના કરતા જ્ઞાની થા ને પ્રભુ. ઠીક છે, એ દ્વારા એમ સમજવાનું કે આપણને જ્ઞાની વિશેનો પરિચય થાય છે એમ લેવાય જ્ઞાનીની ખુમારી દ્વારા. પણ એવી ખુમારી આમ નામ કોઈ બારમાં ઢોંગ કરીને પણ રાખી શકે? માત્ર વિકલ્પાત્મક જ્ઞાન હોય ને એવી ખુમારી રાખીને ફરે. એટલે એવી ખુમારી જાણવા કરતા સાચું જ્ઞાન પ્રગટ કરવું એટલે આપોઆપ બધાને પોતાના બ્રહ્મ જે જ્ઞાનના ઉઘાડ છે એની સાથે જે અનુભૂતિ થઈ છે અને એકાગ્રતા થઈ છે એ પ્રમાણે ખુમારી થાય. ખુમારી કરવાથી શું? અને ખુમારી તો એ સહજ છે, એ પ્રક્રિયા સહજ છે. બધાને કઈ એક સરખું હોય એમ નથી હોતું. ઠીક છે, અમુક વાત બરાબર છે. તો અહીંયા તો જ્ઞાન અપેક્ષાએ એની ખુમારીની વાત આપણે સમજવાની. શ્રી સમાધાન આપે છે કે જ્યાં તત્વની દ્રષ્ટિ થઈ ત્યાં કોઈ પણ પરભાવ વગર પોતે ટકી શકે છે એવી ખુમારી આવી જાય છે. કઈ બહાર દેખાડવું નથી પડતું, ખુમારી બતાવવી નથી પડતી કે આ અમને આવી. શું કહે છે કે જ્યાં તત્વની દ્રષ્ટિ થઈ ત્યાં કોઈ પણ પરભાવ વગર પોતે ટકી શકે છે. સ્વતઃ સિદ્ધ વસ્તુ બીજા કોઈ પદાર્થ વગર ટકનારી છે. જ્યાં દ્રવ્યની પ્રતીતિ થાય છે ત્યાં તે પ્રતીતિમાં બધું બળ સાથે આવતું જાય છે. પ્રતીતિ થાય છે, દ્રવ્યની પ્રતીતિ થાય છે, ત્યાં તે પ્રતીતિમાં બધું બળ સાથે આવતું જાય છે. પ્રતીતિ તો તેને દ્રઢ જ છે કે કોઈ પદાર્થના આશ્રયથી હું ટકું એવું તત્વ નથી. સ્વયં હું ટકનારો છું, સ્વયં વસ્તુ છું એવી પ્રતીતિ સમ્યક દર્શનમાં પહેલા આવી જાય. પછી તો તેને લીનતા વધતી જાય, સ્વરૂપનું વેદન વધતું જાય, સ્વાનુભૂતિ વધતી જાય અને વચ્ચે સવિકલ્પ દશામાં અંશે અંશે જ્ઞાયકની ધારા શાંતિનું વેદન વધતું જાય છે. આ તો સ્વાભાવિક વાત છે. જેટલો વધારે વખત સ્વરૂપમાં રહે છે એટલું પછી સવિકલ્પ દશાની અંદર પણ શાંતિનું વેદન હોય, મંદ કષાય હોય, આ બધું જ હોય. એટલે અને એ છે તો પછી વધારે એકાગ્રતા વિશેષ કરે છે, વધારે લીનતા કરે છે. એટલે આ ચક્ર જ્યારે ચાલુ થયું પછી એ ચક્ર તો ઝડપથી વધારે ને વધારે ફરતું જાય છે. શું ચક્ર છે? જેમ પોતાના સ્વરૂપમાં વિશેષ એકાગ્રતા કરે છે તેમ તેમ બહાર શાંતિ વધતી જાય છે. બહારમાં પણ એવી જ શાંતિ રહે છે, નકામાના વિકલ્પો ઉઠતા નથી. તો ફરી પાછો તરત જ એ પોતે પોતાના સ્વરૂપ તરફ વળી જાય છે. સ્વરૂપ તરફ વળે છે અને વધારે સ્વરૂપમાં રહે છે અને બહાર આવે છે તો પછી સ્વરૂપનો જ વિકલ્પ છે કે તરત જ પાછો સ્વરૂપમાં જાય છે. એટલે મુનિને આમ જે અંતર્મુહૂર્તમાં સ્વરૂપને સ્પર્શે છે, સ્વરૂપમાં જાય છે, સ્વરૂપમાં એકાગ્રતા લીનતા કરે છે, એવું આ રીતે થયા જ કરે છે. આ ચક્ર ચાલુ થયું એટલે હવે તો એ પછી 7મા ગુણસ્થાને એના બીજા ભાગમાં પછી શ્રેણી ચડે જ છે. આ રીતે આખો પુરુષાર્થ થઈ જાય છે.
કે છે કે શાંતિનું વેદન વધતું જાય છે. પોતાના અસ્તિત્વમાં સ્વયં ટકનારો છું તે પ્રતીતિમાં આવી ગયું પછી સ્વરૂપમાં જ રહું, બહાર ન જાઉં, સ્વરૂપમાં જ આનંદ શાંતિ છે. સ્વરૂપમાંથી બહાર જવું મુશ્કેલ પડે તેવી તેની દશા વધતી જાય છે. સ્વરૂપમાંથી બહાર જવું નથી. અને અલ્પ અસ્થિરતાને લઈ અને પરિણતિ બહાર જાય છે, પણ તેની ઉગ્રતા થતી નથી. વિકલ્પ આવે તો વિકલ્પ થાય, છતાં એની ઉગ્રતા નથી. એ વખતે પણ પેલું નિર્વિકલ્પ અનુભૂતિનો જે સ્વાદ આવ્યો છે, વિશેષ સ્વાદ આવ્યો છે, વિશેષ લીનતા થઈ છે, એ જ બધું હોય છે, એની જ દ્રષ્ટિ હોય છે. એટલે અલ્પ અસ્થિરતાને લઈને પરિણતિ બહાર જાય, પણ તેની ઉગ્રતા, બહારની પરિણતિની ઉગ્રતા થતી જાય, પણ તેની ઉગ્રતા થતી જાય. એટલે બહારની પરિણતિ જે છે તો નામ માત્ર છે, કહેવા માત્ર જ છે. ઉગ્રતા તો સ્વરૂપની જ છે. ભેદ જ્ઞાનની ધારા અને દ્રવ્યની પ્રતીતિનું બળ વધતું જાય છે. લીનતા વિશેષ વધતી જાય છે. આ ભાઈએ તો કુમારી કેવી હોય એમ કરીને પ્રશ્ન કર્યો, એટલે એને તો કંઈક હશે કલ્પના કે એને ખૂબ અમુક રીતે કુમારી હોય આમ તેમ એવી વાત કરશે. પણ બેનશ્રીએ તો એ કુમારીને બદલે એને શું છે એની દશા એની જ વાત કરી દીધી. એમાં જે તારે સમજવું એ સમજી લે. કુમારીમાં બહારથી શું કુમારી બતાવવાની હોય, કઈ હોય એવું હોતું જ નથી. સમ્યક દ્રષ્ટિને એક પ્રકારની શાંતિ, મોઢા ઉપર પણ એ જ રીતે શાંતિ હોય છે અને સહજ આનંદ દેખાય, એવી દશા છે. એ એની કુમારી કેવી તો કુમારી જે કહો તે. બીજી રીતે કહીએ તો એ એમને કોઈ કાંક્ષા પણ રહી ન હોય, નિકાંક્ષી થયા હોય, નિશંકિત થયા હોય, શંકા ન પડતી હોય, તો એક પ્રકારે નિર્ભરતા વગેરે બધું જ સાથે હોય, તો એ રીતે કુમારી કહેવાય. તો એ 170માં પ્રશ્નનું સમાધાન થયું. હવે એ પછી 171મો પ્રશ્ન છે કે વચનામૃતમાં ખટક લાગવી જોઈએ તેમ કહેવામાં કઈ જાતની ખટક કહેવાનો આશય છે? બેનશ્રીના વચનામૃત એમાં એક બોલમાં એવી રીતે વાત આવે છે. ખટક શબ્દ બેનશ્રીએ ખટક શબ્દ પ્રયોગ કર્યો છે. એટલે કે છે કે ખટક લાગવી જોઈએ તેમ કહેવામાં કઈ જાતની ખટક કહેવાનો આશય છે? અરે આત્માની ખટક એટલે એની રુચિ, તીવ્ર રુચિ, બસ એ જ જોઈએ, એને આત્મા જ જોઈએ, એ ખટક. વ્યવહારમાં તો સમજે છે કે આ ખટક લાગી છે, કે આ મેળવવું જ છે, બસ આ જ નથી લાગતી. લોકોને, કેટલાય લોકોને એવી ખટક લાગી જાય છે કે સેલફોનમાં ગેમ રમ્યા કરે, જરાક નવરો પડ્યો નથી ને એ ગેમ ખોલીને બેસી જાય છે. કામ કરતા કરતા વચ્ચે જરાક 2 મિનિટે મળે તો એટલી પાછી ગેમ કરી લે છે. જોઈએ જ છે ને, એ બધી ખટક છે. જુગારીને જુગારની એવી ખટક લાગી જાય છે કે જ્યારે સમય મળ્યો નથી કે એ જુગાર રમવા લાગી જાય છે. અને અંદરમાં તો એ જ પડ્યું હોય છે કે ક્યારે આમાંથી આ જલ્દી પતાવીને નીકળવું ને જુગારનો દાવ ખેલવી લઉં. આ બધી ખટક તો ખબર છે. અહીંયા કે છે કે એ કઈ જાતની ખટક કહેવાનો આશય છે? વચનામૃતમાં ખટક લાગવી જોઈએ એમ કેવું છે. કઈ જાતની? આત્માની ખટક હોય, બીજી શું હોય? પણ બેનશ્રી એને વધારે સમજાવી છે. બેનશ્રી સમાધાન આપતા કહે છે કે સ્વાધ્યાય, મનન, ચિંતન તે બધાનો હેતુ શું છે? આ સ્વાધ્યાય કરીએ શાસ્ત્રના, એમાંથી વાતને સમજીએ, સ્વીકારીએ, એના ઉપર મનન, મંથન, ચિંતન કરીએ, તો એ બધાનો હેતુ શું છે? એનું કારણ કઈ છે? શુક્ર કરીએ છીએ. મારે આત્માનું સ્વરૂપ પ્રગટ કરવું છે. મારે આત્માનું સ્વરૂપ પ્રગટ કરવું છે. મારે આત્માને ઓળખવો છે, અનુભવવો છે, કેમ કે અનુભવનો વિષય છે. સ્વાધ્યાય ખાતર સ્વાધ્યાય, મનન, ચિંતન નહીં, પણ મારે આનો હેતુ શું છે?
ધ્યેય એક ચૈતન્ય તરફનું છે. મારે ચૈતન્ય સ્વભાવ પ્રગટ કરવો છે, સ્વાધ્યાય નહીં. સ્વાધ્યાય ખાતર સ્વાધ્યાય કરીએ એમ નથી, અને એ રીતે મનન ચિંતન એમ પણ નહીં. પણ મારે આનું જે હેતુ છે, શું હેતુ છે? પોતાના ચૈતન્ય સ્વભાવે પરિણમવું છે. એ ધ્યેય છે, એ હેતુ છે. ધ્યેય એક ચૈતન્ય તરફનું છે. તો મારે ચૈતન્ય સ્વભાવ પ્રગટ કરવો છે. એક શુભ ભાવ પૂરતું સ્વાધ્યાય મનન કરવા એમ નહીં. આનો હેતુ, આનું પ્રયોજન મને ચૈતન્ય કેમ પ્રાપ્ત થાય એવી ખટક હોવી જોઈએ. મારો સ્વભાવ કેમ પ્રાપ્ત થાય, મને ભેદ જ્ઞાન કેમ પ્રાપ્ત થાય, મારા ચૈતન્ય તત્વનું અસ્તિત્વ, હું ચૈતન્ય છું તે મને કેમ ગ્રહણ થાય તેવી ખટક હોવી જોઈએ. એટલે કેમ થાય એવો પ્રશ્ન નહીં, કેવી રીતે થાય એનો ઉત્તર તો જાણી લીધો છે, પણ હવે એનો પુરુષાર્થ એ જ કરવું. ભેદ જ્ઞાન કરવું, સ્વભાવને અનુભવવું, એવું અંદરમાં ચાલ્યા કરે. એ જ એની જ લગ્ની લાગી ગયું. એ લગ્ની કહો, ખટક કહો. તો 171માં પ્રશ્નનું સમાધાન થયું. હવે એના પછીનો પ્રશ્ન છે, સમયસાર ગાથા 17-18 આવે છે, અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા આ બાળ ગોપાળ સૌને સદાકાળ પોતે જ અનુભવમાં આવતો હોવા છતાં તો શું ભગવાન આત્માનો અનુભવ અજ્ઞાન દશામાં પણ હોય છે? ને અભ્યાસ કરે નહીં ને બરાબર સરખી રીતે ઉપર છેલ્લો અભ્યાસ કરે ને એટલે પછી આવું શબ્દાર્થો ને બધાને પકડે. અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા આ બાળ ગોપાળ સૌને સદાય પોતે જ અનુભવમાં આવતો હોવા છતાં તો શું ભગવાન આત્માનો અનુભવ અજ્ઞાન દશામાં પણ હોય છે? એનું સમાધાન આપી છે કે અનુભૂતિ એટલે સ્વની અનુભૂતિ, એટલે સ્વાનુભૂતિની અહીં અપેક્ષા નથી. અનુભૂતિ એટલે સ્વાનુભૂતિની અહીં અપેક્ષા નથી. આ બાળ ગોપાળ સૌને સ્વયં વેદાઈ રહ્યો છે, એટલે કે જ્ઞાન સ્વભાવ સ્વયં તેને અનુભવમાં આવી રહ્યો છે. એમ કહ્યું ને, અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા આ બાળ ગોપાળ સૌને સદાકાળ પોતે જ અનુભવમાં આવતો હોવા છતાં, આત્મા અનુભવમાં આવતો હોવા છતાં તો શું ભગવાન આત્માનો અનુભવ અજ્ઞાન દશામાં પણ હોય છે? કેમ કે સદા કાળ સૌને એમ બધું લીધું ને, એટલે તો એમ છે. એમ બેનશ્રી કહે છે કે અનુભૂતિ એટલે સહાનુભૂતિની અહીંયા અપેક્ષા નથી. આ બાળ ગોપાળ સૌને સદાય વેદાઈ રહ્યો છે, એટલે જે પોતે હું કહે છે એ આત્મા છે. એ સદાય બધાને એમ વેદાઈ રહ્યો છે. હું પણ જે વેદાઈ રહ્યો છે તે, જેને એ હું કહે છે એ, એટલે કે જ્ઞાન સ્વભાવ સ્વયં તેને અનુભવમાં આવી રહ્યો છે. વેદાઈ રહ્યો છે એટલે કે જ્ઞાન સ્વભાવ સ્વયં તેને અનુભવમાં આવી રહ્યો છે. ચૈતન્ય દ્રવ્ય પોતે પોતાના જ્ઞાન સ્વભાવે ઓળખાય તેવી રીતે અનુભવમાં આવી રહ્યું છે, કારણ કે તે જાણનારું દ્રવ્ય છે. તે જાણનારું દ્રવ્ય પોતે જણાઈ રહ્યું છે. જે જણાઈ રહ્યું છે, જ્ઞાન સતત કરે છે, તો એનો ખ્યાલ આવે છે ને કે જણાય છે શેમાં? જ્ઞાનમાં જણાય છે. એટલે યથાર્થ જણાઈ રહ્યું છે તેમ નહીં, પણ તેનો જાણનાર સ્વભાવ બધાને અનુભવાઈ રહ્યો છે. બાળ ગોપાળ સૌને ત્યારે કહ્યું તો શું કે આ જ્ઞાન એ બધાને ખ્યાલમાં આવે છે કે પોતે જ્ઞાન કરી રહ્યો છે. આ તો ખ્યાલમાં આવે છે ને, પોતે જાણનાર છે એ ખ્યાલમાં આવે છે. તે જાણનાર સ્વભાવ બધાને અનુભવાઈ રહ્યો છે, યથાર્થ જણાઈ રહ્યું છે. અહીંયા એમ કે છે ને
કે જે જાણનારું દ્રવ્ય છે તે જાણનારું દ્રવ્ય પોતે જણાઈ રહ્યું છે એટલે યથાર્થ જણાઈ રહ્યું છે તેમ નહીં. યથાર્થ જણાઈ રહ્યું એટલે કે અનુભૂતિ, પણ તેનો જાણનાર સ્વભાવ બધાને અનુભવાઈ રહ્યો છે એટલે કે બધાને જાણી રહ્યો છે એવું તો બધાને છે જ ને. પોતે જાણી રહ્યો છે તો કે જે જાણી રહ્યો છે એ આત્મા છે એમ ત્યાં કહેવાનો આશય છે. તો એ તો સતત બધાને જ છે, કેમ કે જીવ માત્ર ને એવી જ્ઞાન દર્શનની ચેતના છે એટલે જાણી રહ્યો છે અને બધું જણાઈ રહ્યું છે. તો તેમાં જડતા નથી અનુભવાતી, પણ જાણનારો બધાને ચૈતન્ય રૂપે અનુભવાઈ રહ્યો છે. આ વિકલ્પ છે, આ પર છે, આ છે તેવો વિચાર કોની સત્તામાં થાય છે? આ જડ છે, ચેતન છે ને આ બધો જ વિચાર કોની સત્તામાં થાય છે? એમ ખ્યાલ કરે તો જાણનારો અનુભવમાં બધાને આવી રહ્યો છે કે આ એ જાણનાર જ છે. તો એમ એ જાણનારું બાળ ગોપાળ સૌને ખ્યાલમાં આવી રહ્યું છે, પણ પોતે લક્ષ દઈ અને યથાર્થપણે જાણતો નથી. એવા પોતાના જ્ઞાન સ્વરૂપને યથાર્થપણે જાણતો નથી. આમ તો ખ્યાલમાં આવે જ છે ને, જ્ઞાન કરે છે એટલે આ જ્ઞાન કરનારો છે એમ તો એને જણાઈ જ રહ્યું છે. પોતે પોતાના જ્ઞાન સ્વભાવ રૂપે અનુભવાઈ રહ્યો છે. જ્ઞાયક જાણનાર તે બધાને ચૈતન્યતા રૂપે અનુભવમાં આવે છે, ચેતનપણે અનુભવમાં આવે છે. જ્ઞાયક જાણનાર તે બધાને ચૈતન્યતા રૂપે અનુભવમાં આવે છે. આ બાળ ગોપાળ બધાને અનુભવાઈ રહ્યો છે તે યથાર્થપણે નહીં, એટલે કે જે સ્વાનુભૂતિની વાત કરીએ છીએ એ રીતે એમાં કહેવાનો આશય નથી, પણ એનામાં જ્ઞાન ચેતના છે ને, દર્શન ચેતના છે ને, એવું ચૈતન્યપણું છે ને, એવું એ જાણનારો છે ને. કે છે આ બાળ ગોપાળ બધાને અનુભવાઈ રહ્યો છે તે યથાર્થપણે નહીં, પણ તેના સ્વભાવ રૂપે અનુભવાઈ રહ્યો છે કે જાણનારો છે. જેમ આ વર્ણ રસ સ્પર્શ ગંધ બધામાં જડતા દેખાય છે તેમ આત્મામાં ચૈતન્યતા દેખાય છે. 17મી અને 18મી ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવે ઘણો વિસ્તાર કર્યો છે અને એને લઈ અને પ્રશ્ન કર્યો છે. અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા આ બાળ ગોપાળ સૌને સદાકાળ પોતે જ અનુભવમાં આવતો હોવા છતાં હવે એમાં આ અનુભવમાં આવે છે તો ખાલી એટલું જ કે પોતે જાણી રહ્યો છે એમ અનુભવમાં આવે છે, છતાં એમ કરીને ત્યાં જે વાત લીધી છે. પણ એ તો પોતાને સવિકલ્પ દશામાં એમ થાય છે કે આ જાણે છે તો પોતે જાણે છે એમ થાય છે, પણ એનો વધારે વિશેષ વિચાર કરે કે જાણનારો તે કોણ અને એ જાણનારો હું તે કેવો, તો પછી સમ્યક દર્શન સુધી પહોંચે. એટલે ત્યાં ગાથામાં જે વાત કરી છે એમાં તો પછી ગુરુદેવે એ બધો વિસ્તાર કરીને સમજાવ્યું છે. એટલે આમણે તો એ વાત લઈ અને કહે છે કે તો શું ભગવાન આત્માનો અનુભવ અજ્ઞાન દશામાં પણ હોય છે? સદાકાળ પોતે જ અનુભવમાં આવે છે એટલે શું દરેક વખતે તો અજ્ઞાન દશા છે, તો એને બધાને તો કઈ જ્ઞાન દશા છે નહીં, સમ્યક દર્શન નથી, તો શું એને એ અજ્ઞાન દશામાં પણ એવો આત્માનો અનુભવ હોય? એટલે બેને પહેલા જ સ્પષ્ટતા કરી. પછી બેનશ્રી કહે છે કે અનુભૂતિ એટલે સ્વાનુભૂતિ ની અહીંયા વાત નથી, એની અપેક્ષા નથી, પણ બધાને પોતે જ્ઞાન કરી રહ્યો છે તો એ જણાઈ રહ્યો છે ને, વેદાઈ રહ્યો છે ને, ચેતનાપણે એ પોતાને જ વેદાઈ રહ્યો છે ને. જીવને જળ ભાવ તો છે નહીં ને, ચેતન ભાવ છે ને, તો એ રીતે વાત લીધી. પ્રશ્ન કર્યો કે ચૈતન્યતા એટલી સ્પષ્ટ છે કે તેને ઓળખવી હોય તો ઓળખી શકાય તેવી છે? ચૈતન્યતા એટલી સ્પષ્ટ છે કે તેને ઓળખવી હોય તો ઓળખી શકાય તેવી છે? શ્રીએ સમાધાન આપ્યું છે કે ઓળખી શકાય તેવી છે, સ્પષ્ટપણે પણ પોતે ઓળખતો નથી. ચૈતન્યતા તો સ્પષ્ટ છે,
જ્ઞાન દર્શનની ચેતના તો સ્પષ્ટ જ છે, પણ હવે બારમાં જ રસ લઈને બેઠો હોય તો ક્યાંથી એને સમજાય? બારમાં ને બારમાં જ આથડ્યા કરે, ફર્યા કરે, એને ઘરમાં શું છે એનો ક્યાંથી ખ્યાલ આવે? બારમાં જે નથી એવું એને અંતરમાં પડ્યું છે, ઘણું પડ્યું છે. હવે એ સમય કાઢી અને સ્વમાં ઝાંખે તો ખબર પડે ને. ચૈતન્યતા તો સ્પષ્ટ છે, એમાં અસ્પષ્ટતાનો ક્યાં પ્રશ્ન જ છે કે ચૈતન્યતા એટલી સ્પષ્ટ છે કે તેને ઓળખવી હોય તો ઓળખી શકાય તેવી છે. અરે આ સમયે તું ચેતન છે એટલે તો આ બોલે છે ચેતના છે, આ જ્ઞાન દર્શનની ચેતના છે એટલે જ તને આ બધું જણાય છે ને પ્રશ્ન કરે છે. આ બધું શું છે? ચેતના નથી તો બીજું શું છે? આ જડને પ્રશ્ન થાય છે, આ શંકા થાય છે, એ શંકાનો કરનારો કોણ? એ જ ચેતન ભગવાન આત્મા, તે જ હું છું. કૃપાળુ દેવે તે રીતે આખી વાત લીધી. પોતે શંકા કરી રહ્યો છે, આ પ્રશ્ન કરી રહ્યો છે, તો એ પ્રશ્નનો કરનાર, શંકાનો કરનાર એ તો પોતે છે, અને એને એ માને નહીં. બહુ સરસ રીતે કૃપાળુ દેવે તો એ તર્ક દ્વારા સમજાવ્યું છે. એ જ વાત અહીંયા બેનથી કહ્યું કે પોતે ચૈતન્યતા તો સ્પષ્ટ છે, પણ પોતે એવો પોતાને ઓળખતો નથી. અને એના પછીથી બહુ સરસ વાત લીધી છે, આત્માને ઓળખવાનો પુરુષાર્થ, ઓળખવા માટે કેવી રીતે પુરુષાર્થ કરવો, તો એ આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું. એમાં કૃપાળુદેવ જે લખી છે લાઈન એ પણ એમાં આવી જાય છે. સમતા, રમતા, ઉર્ધ્વતા, નાયકતા, સુખભાસ, વેદકતા, ચૈતન્યતા, એ સબ જીવ વિલાસ. તો આજનો સ્વાધ્યાય અહીંયા 173માં પ્રશ્ન સુધી રાખીએ છીએ. 173